જય સિયારામ ને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જ હશો? તો આજ તો જો વ્લોગ બનાવવામાં પોણો વાગી ગયો છે, કેમ કે મહેમાન આવી ગયા હતા. અને જો મહેમાન આવ્યા છે નાના, તો એ સવારના આવ્યા છે, તો જો બધા વાતો કરે છે. અને મમ્મીએ રસોઈ બનાવવાની ચાલુ કરી દીધી છે. ને રસોઈમાં છે આજે બટેકાનું શાક, દાળ, ભાત. તો આ શાક બને છે, મમ્મી બનાવે છે, અને એ દાળ બની ગઈ છે. ને આ ભાત બની ગયા છે. પછી મેં ને મમ્મીએ બે રોટલી બનાવી લીધી અને પછી બધા બેસી ગયા છે જમવા. ને જો જમવામાં હમણાં કીધું તું શાક, રોટલી, દાળ, ભાત એ બધું છે, છાશ ને. તો આવી જાવ બધા જમવા. તો 8:15 વાગી ગયા છે અને જો આજ તો ભજીયાનો પ્રોગ્રામ છે. તો જો મમ્મીએ બધું ભજીયા માટે તૈયાર કરી લીધું છે અને હવે ઉતારે છે ગરમા ગરમ ભજીયા. અહીંયા ચટણી બની ગઈ છે ને આ બટેકાવાળા ચિપ્સના ભજીયા. અને પપ્પાને જો ભજીયાની રાહ જોવે, ગરમા ગરમ ઉતરે એટલે બેસી જાય જમવામાં. હલો જલ્દી બનાવો ભજીયા. હલો બની છે, આવી જાવ ભજીયા ખાવા. આ તો એમને લોટના બનાવ્યા જો, તો ચટણી માટે બનાવ્યા. સાચે ચટણી નાખવા છે. ઓ ટ્રાય કરવી છે કેવા થાય. નવી ચટણી ટ્રાય કરશે. અમે ચટણીમાં ખાલી લોટના ભજીયા બનાવીને નાખશે. જોઈએ હવે કેવી ચટણી થાય છે. અમે પ્રાસલા આવી જ બનાવતા, હજી આવી જ બનાવે મસ્ત. ગામડે આવી બનાવે એમ ને? પ્રાસલા આવી જ બને. પ્રાસલાની ચટણી વખાણ. ઓહ તો આપણે દુકાન બનાવવી પડશે ને. ચટણી સ્પેશિયલ ભજીયાની ચટણી આવી જ બનાવે. આપણે જાય જ નથી બનાવતા, ખાતા આવી ભજીયાવાળી જ હોય ચટણી. જો આમાં એ ભજીયા તરીને પછી આવી રીતે પાણીમાં નાખી દેવાનું, પછી એને ઓલું ભૂકો કરીને નાખવાનું. આમાં નાખવાના. જો ભજીયા બનવા માંડ્યા છે અને આ મમ્મીએ કંઈક નવા બનાવ્યા છે, સેન્ડવિચ ભજીયા. સેન્ડવિચ બનાવી પછી એના કટકા કરીને પછી પાછા આવી રીતે ભજીયા બનાવ્યા છે. નવીન વસ્તુ ટ્રાય કરી તો હવે ટેસ્ટ કરી બધાય કેવાક બન્યા છે. અને જો બેસી ગયા બધાય જમવા ને ફુલવડાઈ ઉતરી ગયા હતા. ને હજી મમ્મી બનાવે છે બટેકાના ચિપ્સના બનાવે છે. અને જો આ બટેકાની ઓલી ચિપ્સના ભજીયા બનાવવાના હતા તો એ તો બની ગયા. પછી ભજીયા કોઈને ખાવા નહોતા એટલે આવી રીતે વેફર બનાવી નાખી મમ્મીએ. હે ચિપ્સના ભજીયા ખાધા હતા પણ હવે પછી વધી હતી એમ. ચિપ્સ વધી હતી એના પછી ભજીયા નહોતા ખાવા, જમી લીધું બધા એવું. એટલે હવે આ ચિપ્સ બનેલી વેફર ચિપ્સ હોય એવી ને. આજ તો ગરબીનો છેલ્લો દિવસ હતો એટલે આજ તો જોવા આવી જ પડે ગરબી. તો અમે આવી ગયા છીએ ગરબી જોવા. ને વરસાદે થોડો થોડો ચાલુ હતો પણ તોય આ બધા રમતા હતા. એ ધીમે ધીમે ચાલુ હતો એટલે આમ વાંધો આવે એમ તો હતો નહીં. તો રમે છે જો બધા.